રાજ્યમાં હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે। રાજ્યમાં ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે। ગયા અઠવાડિયે વાયરલ ઇન્ફેક્શનના કેસ 1386 હતા, ત્યારે આ વખતે 1623 જેટલા કેસ નોંધાયા છે। સોલા સિવિલમાં ચાલુ અઠવાડિયે ઓપીડી 10,362 નોંધાઈ છે। પીડિયાટ્રિક વિભાગમાં પણ દરરોજની 60 થી 70 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે। સોલા સિવિલમાં ડેન્ગ્યુના 43 સેમ્પલમાંથી 1 પોઝિટિવ, મેલેરિયાના 197 સેમ્પલમાંથી 1 પોઝિટિવ, ચિકનગુનિયાના 3માંથી 3 નેગેટિવ અને સ્વાઇન ફ્લૂના 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 1 પણ પોઝિટિવ આવ્યો નથી। ટાઇફોઇડનો 1 કેસ, ઝાડા ઉલટીના 5 કેસ, હિમોફિલિયાના 14 કેસ નોંધાયા છે। સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે। ડોક્ટરો સૂચન આપી રહ્યા છે કે આવી ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જંક ફૂડ ઓછું ખાવું જોઈએ। एमआरएस मेडिकल कॉलेज सिविल हॉस्पिटल सोला की बात करिए। आज तारीख 6 फेब्रुआरी 2024 में तो अमरी हॉस्पिटल में गया अठवाडिया में ओपीडी में लगभग 10,362 दर्दियों नोंधायेला और दाखल दर्दियों लगभग 97 केस जोवा मळेला। जे पीडियाट्रिक में रोज लगभग 60 થી 70 दर्दियों ओपीडी में आवता होय छे। અને સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 5 સેમ્પલ સ્વાઇન ફ્લૂના લેવામાં આવેલા, એમાં એક પણ દર્દી પોઝિટિવ જોવા મળ્યો ન હતો।